ચાલ હવે અમે જઈ રહ્યા છીએ માંગતી અને માંગતીથી અમારી પદયાત્રા શરૂ થશે અને ત્યાં અમને અમારા પોટર્સને પોની એલોકેટ કરવામાં આવશે. સોલિડ લેન્ડસ્લાઇડ થઈ છે, તમે જોઈ શકો છો. પછી આ વચમાંથી રસ્તો બનાવવો પડ્યો છે. આ છે તવાઘાટ. પહેલાં અહીંયા સુધી જ બસો આવતી હતી અને અહીંયાથી જ ચાલુ થતું હતું ચાલવાનું. એટલે અહીંયાથી છે માંગતીનું ડિસ્ટન્સ 16 કિલોમીટર. એટલે 16 જવાનું 16 આવવાનું. એટલે મતલબ પહેલાંની 10 વર્ષ પહેલાંની યાત્રામાં 32 કિલોમીટર વધારે હતા, હવે એ ઘટી ગયા છે. એટલે આ ધીરે ધીરે નાના નાના ઇમ્પ્રુવમેન્ટ્સ થતા જ જાય છે. ફોર એક્ઝામ્પલ, પહેલાં તમે જ્યારે લીપુ લેક પાસ ક્રોસ કરો તો પછી 5 કિલોમીટર ચાલીને જાઓ, પછી ચાઇનાની બસો તમને લેવા આવે. અને હવે 5 કિલોમીટરનું ડિસ્ટન્સ રિડ્યુસ થઈને ખાલી 500 મીટર થઈ ગયું છે. એટલે બીજા લગભગ 9 કિલોમીટર ઘટી ગયા છે. એટલે ધીરે ધીરે એવરી યર કંઈ ને કંઈ ઇમ્પ્રુવમેન્ટ્સ થતા જ જાય છે. આટલો ફોર્સ તમને બહુ ઓછી નદીઓમાં જોવા મળશે. The force of the river. આજે આ કોઈક અલગ રીતે આ લોકો આવી રીતે રિવર ક્રોસ કરે છે. આ ઝરણાનો ને નદીનો સંગમ થાય છે. કેટલું ઝરણાનું પાણી કેટલું સરસ નિર્મળ છે અને અહીંયા આ નદીના માટીવાળા પાણીમાં મળે છે. વેલકમ કરતા બોર્ડ લગાવેલા છે. જરાક ગયા તો ગયા. બહુ ડરતા નહીં. આ મૂવીમાં થોડું વધારે બધું ડરામણું લાગે છે. Look at the margin for error.
અમે પહોંચી ગયા છે માંગતી. આ અમારી બીજી બસ આવી રહી છે. આ અહીંયા NHPC વાળાએ પાછું એક નાનકડું સ્વાગત રાખ્યું છે. બસ આ છેલ્લું થોડું ડિસ્ટન્સ બસમાં કાપવાનું છે અને આ જે થોડા ઘર દેખાય છે નાના, ત્યાંથી અમારી યાત્રા ચાલુ થશે.